विद्यार्थी मित्रों, धोरण 10 विषय गणित प्रकरण 14 आंकड़ाशास्त्र तास 7 स्वाध्याय 14.3 दाखला नंबर 7 माहितीनो मध्यस्थ शोधो। तो અહીં આપણને વર્ગ અને આવૃત્તિ આપેલી છે। 20 થી 45 આવૃત્તિ 2, 45 થી 40 થી 45 આવૃત્તિ 2, 45 થી 50 આવૃત્તિ 3, 50 થી 55 આવૃત્તિ 8, 55 થી 60 આવૃત્તિ 6, 60 થી 65 આવૃત્તિ 6, 65 થી 70 આવૃત્તિ 3 અને 70 થી 75 આવૃત્તિ 2। ટોટલ આવૃત્તિનો સરવાળો 30। હવે સંચય આવૃત્તિ CF એટલે પહેલા વર્ગની 2, હવે બીજા વર્ગની આવૃત્તિ 2 + 3 એટલે 5, પછી 5 + 8, 5 + 8 એટલે 13, 13 + 6 એટલે 19, 19 + 6 એટલે 25, 25 + 3 એટલે 28 અને 28 + 2 એટલે 30। હવે m બરાબર n/2 મું અવલોકન। અહીં n બરાબર 30 આપેલ છે એટલે 30/2 મું અવલોકન એટલે 15 મું અવલોકન। સંચય આવૃત્તિના ખાનામાં જોતા મધ્યસ્થ વર્ગ 55 થી 60 મળે એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 6, સંચય આવૃત્તિ 13 એટલે CF બરાબર 13, મધ્યસ્થ વર્ગની અધસીમા 55 માટે સૂત્ર m બરાબર L + n/2 - CF/F × H। L બરાબર 55 + 30/2 - 13/6 × 5 બરાબર 55 + 15 - 13/6 × 5 બરાબર 55 + 2/3 × 5 એટલે 2 છેદ ઉડશે એટલે /3 બરાબર 55 + 5/3। હવે 5 અને 3નો ભાગાકાર કરો એટલે લગભગ 1.67 મળે માટે 55 + 1.67 માટે m બરાબર 56.67 કિલોગ્રામ માટે આપેલ માહિતીનો મધ્યસ્થ 56.67 કિલોગ્રામ મળે। સંચય આવૃત્તિ વિતરણની આલેખીય પ્રસ્તુતિ થી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર અથવા ઓજીવ અથવા ઓજાઇવ। x અક્ષ પર ઉર્ધ્વ સીમાઓ અને y અક્ષ પર સંચય આવૃત્તિ આલેખમાં દર્શાવતા ઉપરની તરફ વક્ર મળે। હવે થી વધુ પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર x અક્ષ પર અધસીમાઓ અને y અક્ષ પર સંચય આવૃત્તિ લેતા આલેખ નીચેની તરફ વક્ર મળે। થી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર અને થી વધુ પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર આલેખ પત્રમાં દોરતા બંને આલેખ છેદે ત્યાં મધ્યસ્થનું મૂલ્ય મળે જે x અક્ષ પર દર્શાવે છે। હવે અહીં આપણે આકૃતિમાં x અક્ષ ઉપર વર્ગ સીમાઓ અને y અક્ષ ઉપર સંચય આવૃત્તિ લઈ થી ઓછા પ્રકારનો અને થી વધુ પ્રકારનો આલેખ બંને જ્યાં છેદે ત્યાં મધ્યસ્થનું મૂલ્ય મળે એટલે x અક્ષ ઉપર જોતા આપણને મધ્યસ્થ મળે। સ્વાધ્યાય 14.4 દાખલા નંબર 1, 50 કર્મચારીઓના દૈનિક વેતન પરથી થી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર દોરો। અહીં આપણને દૈનિક વેતન અને કામદારોની સંખ્યા આપેલ છે। 100 થી 120 12, 120 થી 140 14, 140 થી 160 8, 160 થી 180 6 અને 180 થી 210। એટલે પહેલાં દૈનિક વેતન 120થી ઓછું
એટલે કે એની આવૃત્તિ 12. પછી બીજા વર્ગમાં 140થી ઓછું એટલે 12 + 14 આ બંનેનો સરવાળો કરીએ એટલે આપણને તે વર્ગની સંચય આવૃત્તિ 26 મળે. 160થી ઓછું એટલે 26 + 8 એટલે 34. 180થી ઓછા એટલે 34 + 6 એટલે 40 અને 200થી ઓછું એટલે 40 + 10 એટલે 50. હવે આના ઉપરથી આપણને ક્રમયુક્ત જોડ મળે. પહેલા વર્ગની 120 12, બીજા વર્ગની 140 26, ત્રીજા વર્ગની 140 34, ચોથા વર્ગની 180 40 અને પાંચમા વર્ગની 200 અને 50. ઉપરોક્ત ક્રમયુક્ત જોડને આલેખપત્રમાં દર્શાવવાથી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર મળે. હવે અહીં જો એક્સ અક્ષ ઉપર ઉર્ધ્વ સીમાઓ એટલે 100 120 140 160 180 અને 200 અને વાય અક્ષ ઉપર સંચય આવૃત્તિ લેતા એટલે 5 10 15 20 25 1 સેન્ટીમીટર બરાબર લેવાના. હવે પહેલી ક્રમયુક્ત જોડ છે 120 એ આપણને મળશે 12, પછી 140 એ 26, પછી 160 એ 34, પછી 180 એ 40 અને 200 એ આપણને મળશે 50. આ બધા જ બિંદુઓને ક્રમમાં જોડતા આપણને ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર અથવા ઓજાયુ મળે. નંબર 2. એક વર્ગના 35 વિદ્યાર્થીઓની માહિતી પરથી ઓછા પ્રકારનો ઓજાયુ દોરો અને તે પરથી માહિતીનો મધ્યસ્થ શોધો. અહીં આપણને વજન આપ્યું અને વિદ્યાર્થીઓની સંખ્યા એટલે 38 કરતાં ઓછું એટલે 0, 40 કરતાં ઓછું એટલે એની આવૃત્તિ આપણને 3 આપેલી છે, 42 કરતાં ઓછું એટલે 5, 44 કરતાં ઓછું એટલે 9, 46 કરતાં ઓછું એટલે 14, 48 કરતાં ઓછું એટલે 28, 50 કરતાં ઓછું એટલે 32 અને 52 કરતાં ઓછું એટલે 35. ક્રમયુક્ત જોડ થશે એટલે 38 અને 0, 40 અને 3, 42 અને 5, 44 અને 9, 46 અને 14, 48 અને 28, 50 અને 32, 52 અને 35. હવે આ ક્રમયુક્ત જોડને આપણે આલેખમાં દર્શાવીએ એટલે એક્સ અક્ષ ઉપર ઉર્ધ્વ સીમા અને વાય અક્ષ ઉપર સંચય આવૃત્તિ. એટલે પહેલો વર્ગ છે એટલે 38 એ 0 એટલે એક્સ અક્ષ 38 એ 0, પછી આવશે 40 એ 3, પછી આવશે 42 એ 5, પછી 44 એ 9, 46 એ 14, 48 એ 28, 50 એ 32 અને 52 એ 35. છેલ્લા વર્ગમાં 52 35. વિદ્યાર્થી મિત્રો અહીં 38ને પણ આપણે વક્ર જોડ દોરવો. અહીં હવે એક્સ અક્ષ ઉપર અહીં આપણને આવૃત્તિ 35 આપેલી છે એટલે m બરાબર n/2 અવલોકન એટલે કે 17 ભાગ્યા 2 35 ભાગ્યા 2 અવલોકન એટલે 17.5 અવલોકન. તો આપણને એક્સ અક્ષ ઉપર 17.5 મધ્યસ્થ મળશે આલેખ ઉપરથી. હવે મધ્યસ્થની ગણતરી કરવા માટે 17મું અવલોકન તેમજ 18મું અવલોકન 48 કરતાં ઓછું પરંતુ 46 કરતાં અધિક છે એટલે 46 - 48 એ મધ્યસ્થ વર્ગ છે. એટલે m બરાબર L + n/2 - CF/m × h એટલે મધ્યસ્થ વર્ગની દશીમાં 46 + n/2 એટલે 17.5 - CF એટલે 28 - 14 એટલે 14 અને વર્ગ લંબાઈ h બરાબર 2 માટે L બરાબર 46 + 17.5 - 14 ભાગ્યા 14 ગુણ્યા 2 એટલે 46 + 3.5 બાદબાકી આવશે ગુણ્યા 2/14 એટલે છેદ ઉડી જશે એટલે 46 + 35/10 ગુણ્યા 7 એટલે 46 + 1/2 એટલે 0.5 માટે 46 + 0.5 બરાબર 46.5. આમ આલેખ દ્વારા તેમજ સૂત્રના ઉપયોગ દ્વારા બંને રીતે માહિતીનો મધ્યસ્થ 46.5 કિલોગ્રામ મળે. દાખલા નંબર 3. એક ગામમાં 100 ખેતરોમાં પ્રતિ હેક્ટર ઘઉંનું ઉત્પાદન દર્શાવેલ છે. આવૃત્તિ વિતરણ પરથી વધુ પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર દોરો. એટલે વર્ગ છે 50 થી 55, ખેતરની સંખ્યા 2,
55થી 60 8, 60થી 65 12, 65થી 70 24, 70થી 75 38, 75થી 80 16. હવે આને આવૃત્તિ વિતરણ બનાવતા 50 કે તેથી વધુ. એમાં ખેતરની સંખ્યા એટલે ટોટલ સરવાળો 100. હવે 55થી વધુ એટલે 100માંથી પહેલા વર્ગની જે આવૃત્તિ હોય 2 એ બાદ કરવાની, એટલે 100 - 2 એટલે 98. 60થી વધુ એટલે 98 - ત્રીજા વર્ગની આવૃત્તિ 8 બાદ કરવાની એટલે 90. 65થી વધુ એટલે 90 - 12 એટલે 78. 70થી વધુ એટલે 78 - 24 એટલે 54. 75થી વધુ એટલે 54 - 38 એટલે 16. આમ ક્રમયુક્ત જોડ આપણને મળશે 50 અને 100, 55 અને 98, 60 અને 90, 65 અને 78, 70 અને 54, 75 અને 60. હવે આને આલેખ દ્વારા આપણે દર્શાવીએ તો એક્સ અક્ષ ઉપર અધસીમા અને વાય અક્ષ ઉપર સંચય આવૃત્તિ લેતા. એટલે પહેલો વર્ગ છે એક્સ અક્ષ ઉપર 50થી વધુ એટલે એમાં આવૃત્તિ આપણને 100 આપેલી છે. પછી 55માં 98, પછી 60માં 90, 65માં 78, 70માં 54 અને 75માં 16. હવે આ દરેક બિંદુને આપણે ક્રમમાં જોડતા આપણને આલેખ ઉપરથી નીચે તરફ મળે કે જેને આપણે થી વધુ પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર અથવા ઓજાયુ તરીકે ઓળખવામાં આવે છે.